ગુજરાત પોલીસ સામે ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો। પોલીસ સામેની જે કોઈ ફરિયાદ કરવી હોય તેના માટે ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે। સામાન્ય રીતે જો આપણને કોઈ સમસ્યા અથવા કોઈ ત્રાસ આપતું હોય તો આપણે 100 નંબર ઉપર ફોન કરીને પોલીસ સમક્ષ ફરિયાદ કરીએ છીએ, પરંતુ પોલીસ જ હેરાન કરતી હોય તો ફરિયાદ કરવી કોને? જો કે હવે આ સવાલનું નિવારણ લાવવા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે 1444 નંબર ઉપર આપવામાં આવ્યો છે, જે નંબરની સેવા ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે। ગુજરાતમાં પોલીસ દમન સામેની ફરિયાદ કરવા માટે 1444 નંબર જાહેર કરવામાં આવ્યો છે। પોલીસ સામેની કોઈ ફરિયાદ કરવી હોય તેના માટે આ નંબર પર કરી શકો છો। રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આ હેલ્પલાઇન નંબર અંગે સોગંદનામું રજૂ કર્યું હતું। આગામી 15 દિવસમાં નંબર સક્રિય કરવા કવાયત હાથ ધરાશે। અન્ય હેલ્પલાઇન 24/7 કાર્યરત રહેશે। આ સાથે રાજ્ય સરકારે બીજા હેલ્પલાઇન નંબર પણ કોર્ટ સમક્ષ જણાવ્યા છે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। જો કે હાલમાં 1091 મહિલા હેલ્પલાઇન નંબર 1064 ભ્રષ્ટાચાર નિવારણ માટે અત્યારે કાર્યરત છે। પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર ઉપર પણ મદદ મળી રહે છે। તેવી જ રીતે પોલીસ સામે ફરિયાદ કરવા 1444 નંબર જાહેર કરવામાં આવશે। આ નંબર સક્રિય થતાં તેના જાહેરાતના માધ્યમથી પ્રચાર પ્રસાર કરવામાં આવશે। રિપોર્ટર ચાક્ષ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।